પૂજા વિદ્યાલય CTM અમદાવાદ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરની અંદર જનીન સંકેત વિશે જોવાનું છે। તો આ પ્રશ્ન કેવી રીતે પૂછાય છે તો આપણે જોઈએ તો પ્રશ્ન એવી રીતે પૂછાય છે કે જનીન સંકેત વિશે વર્ણવો અથવા જનીન સંકેતની પરિકલ્પના સંબંધિત વૈજ્ઞાનિકોની સમજૂતી અને જનીન સંકેતના ગુણધર્મો જણાવો। તો આપણે જનીન સંકેતની પરિકલ્પનાની વાત કરીએ તો ભાષાંતરની પ્રક્રિયા માટે આનુવંશિક માહિતી સ્થાનાંતરિત કરવી જરૂરી છે। જો આપણે પ્રોટીનનું સંશ્લેષણ કરવું હોય ભાષાંતર એટલે પ્રોટીનનું સંશ્લેષણ જો આ પ્રક્રિયા કરવી હોય તો આપણે આનુવંશિક માહિતી સ્થાનાંતરિત કરવી જરૂરી છે, કારણ કે ન્યુક્લિયોટાઇડના પોલિમરરૂપી સૂચના દ્વારા એમિનો એસિડના પોલિમરનું શું થાય? સંશ્લેષણ। તો ન્યુક્લિક એસિડમાં ફેરફારથી પ્રોટીનના બંધારણમાં એમિનો એસિડના ક્રમમાં ફેરફાર થઈ જાય છે। તો આ બાબતને આધાર આપતા પૂરતા પુરાવા પ્રાપ્ત થતાં જનીન સંકેતની પરિકલ્પનાનો શું થયો છે? પ્રસ્તાવ થયો છે। તો જનીન સંકેત આપણે જોઈએ તો પ્રોટીન સંશ્લેષણ કે ભાષાંતરની ક્રિયા દરમિયાન એમિનો એસિડના અનુક્રમોને નિર્ધારિત કરતા મેસેન્જર RNA પર આવેલા 3 ન્યુક્લિયોટાઇડના બનેલા એકમોને શું કહેવાય? જનીન સંકેત। જ્યોર્જ ગેમોવ નામના વૈજ્ઞાનિકે ની વાત કરીએ તો તેઓ એક ભૌતિકશાસ્ત્રી હતા। તેમણે સૂચવ્યું કે બધા જ 20 એમિનો એસિડના સંકેતન માટે 3 ન્યુક્લિયોટાઇડના બનેલા સંકેત છે। તો સંકેત ત્રિઅક્ષરી હોય છે, તેનું પ્રમાણ આપવું કઠિન કાર્ય હતું। તો અર્ગોવિન ખોરાનાએ નિશ્ચિત બેઝના જોડાણવાળા RNA અણુઓના સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયા શોધી। માર્શલ નીરેનબર્ગે તેમણે સંકેતના અર્થઘટનમાં મદદરૂપ પ્રોટીન સંશ્લેષણ માટેની કોષમુક્ત પ્રણાલી વિકસાવી। ટેમ્પલેટ DNAના નિશ્ચિત અનુક્રમો સાથે RNAને સ્વતંત્ર રૂપે બહુલીકરણ માટે સેવેરા અકોવા ઉત્સેચક સહાય કરે છે તેવું દર્શાવ્યું છે। તેમણે આનુવંશિક સંકેતનું એક ચેકર બોર્ડ તૈયાર કરાવ્યું। એ ચેકર બોર્ડ આપણે જોઈએ તો આપણા બુક્સની અંદર એને ચેકર બોર્ડ આપેલું છે। વિવિધ એમિનો એસિડના સંકેત માટેનું આ જે છે એ ચેકર બોર્ડ છે, જુઓ તમે। તો જુઓ અહીંયા આ બધા એમિનો એસિડના સંકેતો માટેનું છે। આપણે જોઈએ તો આ જે 2 છે આ 2 તમે જુઓ કેવી રીતે બને છે સંકેત યુ અને આનો કયો લેવાનો? પહેલો યુ થઈ ગયો। ચલો બીજું યુ પછી બીજા ક્રમે શું આવે? સી। એવી જ રીતે યુ ત્રીજા ક્રમે એ યુ જી થઈ ગયા। આવા ટોટલ આવા કેટલા સંકેતો છે? 64। કેટલા છે? 64। તમે જુઓ અહીંયા 64 સંકેતો છે। એમાંના 3 સંકેત એવા છે કે જે એમિનો એસિડનું સંકેતન કરતા નથી। સામે જે આપ્યા છે આ બધા નામે શું છે? એમિનો એસિડના છે। તો મિત્રો અહીંયા આપણને આવું ચેકર બોર્ડ તૈયાર કરાવેલું છે। પ્રશ્ન આપણને એવી રીતે પૂછાય છે કે જનીન સંકેતના મહત્ત્વના ગુણધર્મો જણાવો। તો આપણે જોવાના છે જનીન સંકેતના મહત્ત્વના ગુણધર્મો। તો તમે જુઓ જનીન સંકેત ત્રિઅક્ષરી છે, તે પૈકી 61 સંકેતો એમિનો એસિડ માટે સંકેતન કરે છે અને 3 સંકેતો કોઈ એમિનો એસિડનું સંકેતન કરતા નથી। આથી તેઓનું કાર્ય સમાપ્તિ સંકેત તરીકેનું છે। એનું કાર્ય શું? જે બાકીના 3 રહ્યા એનું સમાપ્તિ સંકેત તરીકેનું છે। બીજું છે એક જ એમિનો એસિડ
એક કરતાં વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે. એક જ એમિનો એસિડના એક કરતાં વધારે સંકેત છે. આવા સંકેતોને અવનત સંકેતો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અવનત સંકેત કહેવામાં આવે છે. આ બીજો ગુણધર્મ છે. સંકેત મેસેન્જર આરએનએ પર સતત વંચાય છે. તે વચ્ચે વિરામ હોતો નથી. આપણે આ આગળની થિયરીમાં જોઈશું. જનીન સંકેત સર્વવ્યાપી છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયાથી મનુષ્ય સુધી યુ એ શું કહેવાય? ફિનાઇલ એલેનિન, જેને આપણે PHE વડે દર્શાવીએ છીએ, નું સંકેતન કરે છે. આ નિયમમાં કણાભસૂત્રીય સંકેતો અને કેટલાક પ્રજીવોમાં અપવાદ જોવા મળે છે. બીજું છે UAUG, બેવડા કાર્યો કરે છે. તે મિથિયોનિન માટે પણ છે, જેને આપણે MET કહીએ છીએ શોર્ટમાં. સાથે સાથે પ્રારંભિક સંકેત તરીકે પણ વર્તે છે. તો પ્રારંભિક સંકેત કયો આવે? AUG, મિથિયોનિન. બીજું છે UAA, UAG, UGA. આ સમાપન સંકેતો છે. પરીક્ષામાં પૂછાય છે, વારે ઘડીએ પૂછાય છે MCQની અંદર. બેવડા કાર્ય સાથે સંકળાયેલ એમિનો એસિડ કયો? તો મિથિયોનિન. સમાપન સંકેતો જણાવો તો UAA, UAG, UGA. આ આવે ત્યારે પ્રક્રિયા શું થઈ જાય? સમાપ્ત. આ ત્રણમાંથી જે આવે એ તરત જ પ્રક્રિયા શું થઈ જાય? પ્રોટીન સંશ્લેષણ બનવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય. ખ્યાલ આવી ગયો? સારું. તો આ જે છે એ જનીન સંકેતના મુખ્ય ગુણધર્મો છે. ત્યાર પછી મિત્રો આપણે જોવાનું છે વિકૃતિ અને જનીન સંકેત. શું જોવાનું છે? વિકૃતિ અને જનીન સંકેતની વાત કરવાની છે. તો આની અંદર શું છે? આ પ્રશ્ન કેવી રીતે પૂછાય છે? તો આ પ્રશ્ન આપણને પોઈન્ટ મ્યુટેશન અને તે આધારે ફ્રેમ શિફ્ટ ઇન્સર્શનની માહિતી આપો. અથવા એવી રીતે પૂછાય કે કયા આનુવંશિક આધાર પ્રમાણે સંકેતો ત્રિઅક્ષરી હોય છે અને સળંગ ક્રમમાં વંચાય છે. તો પોઈન્ટ મ્યુટેશનના કારણે બંધારણીય જનીનમાં એક બેઝનો ઉમેરો કે ઘટાડો થાય. બરાબર ધ્યાન આપજો. એક બેઝનો ઉમેરો કે શું થાય? ઘટાડો થાય. દાખલા તરીકે બી ગ્લોબિન શૃંખલા એટલે કે બીટા ગ્લોબિન શૃંખલા માટેના જનીનમાં એક બેઝ જોડમાં પરિવર્તનના પરિણામે બીટા ગ્લોબિન શૃંખલામાં એમિનો એસિડ ગ્લુટામેટની જગ્યાએ વેલાઇન આવે છે. કારણ કે જનીન સંકેત GAGના બદલે શું થઈ જાય? GUG થઈ જાય છે. તેથી કયો રોગ થાય છે? સિકલ સેલ એનિમિયા થાય છે. શું થાય છે? સિકલ સેલ એનિમિયા થાય છે. એક અથવા બે બેઝનો ઉમેરો થતાં કે દૂર થતાં તે સ્થાને રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે. 3 અથવા તેના ગુણકમાં બેઝનો ઉમેરો કે દૂર થવાથી એક અથવા તેના ગુણકમાં સંકેતનનો ઉમેરો થાય અથવા તો શું થાય છે? દૂર થાય છે. તેના કારણે એક અથવા ગુણક મુજબ એમિનો એસિડનો ઉમેરો થાય અથવા દૂર થાય છે. તો આ સ્થાનેથી આગળ તરફ રીડિંગ ફ્રેમમાં કોઈ ફેરફાર થતો નથી. આવી વિકૃતિને ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન અથવા લોપ વિકૃતિ કહેવામાં આવે છે. તો આ આનુવંશિક આધાર પ્રમાણે સંકેતો ત્રિઅક્ષરી હોય છે અને સળંગ ક્રમમાં વંચાય છે. જો હું સમજાવું, દાખલા તરીકે આપણી પાસે AUG, બીજો છે UUU, ત્રીજો છે UCU, ચોથો છે UAU, પછી છે UGU.
બરાબર. આ મેસેન્જર આરએનએનો શું છે? આ મેસેન્જર આરએનએનો અનુક્રમ છે. અનુક્રમ છે. ઓકે. હવે આપણે જોઈએ તો આને આપણે મિથિયોનિન કહીશું, ફિનાઇલેલેનિન કહીશું, સેરીન કહીશું, ટાયરોસિન કહીશું, ઓકે. આ એમિનો એસિડ છે. હવે એમ આપણે શું કહેતા હતા કે મેસેન્જર આરએનએના અનુક્રમમાં એક બેઝનો ફેરફાર થાય, કેટલાકમાં 2નો થાય, કેટલાકમાં 3નો થાય. તો આપણે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે આ જે છે એની વાત કરીએ આપણે તો આ રીતે આવે છે UG, UUU, UCU, UAU. પણ આ યુ આવી જાય, બરાબર, અને અહીંયા પછી UGU. તો તમે જુઓ એક બેઝમાં ફેરફાર થયો. એક બેઝમાં શું થયું? એક બેઝમાં ફેરફાર થાય છે, બરાબર. આ શું છે? લ્યુસીન. શું છે આ? લ્યુસીન. એક બેઝમાં ફેરફાર થયો. તમે જુઓ અહીંયા એક બેઝમાં ફેરફાર થાય એટલે એમિનો એસિડનો આખો ક્રમ શું થાય? બદલાઈ જાય. તો આવું થાય તો વિકૃતિ સર્જાય છે. એ સિવાય આવી જ રીતે જોઈએ તો અહીંયા ને અહીંયા ડબલ્યુ આવી જાય, સોરી CU આવી જાય. દાખલા તરીકે CU અને પછી UGU આવે. તો 2 બેઝનો ઉમેરો થયો. આમાં કેટલાનો થયો? 2. આમાં એક બેઝનો ફેરફાર થયો, આમાં 2 બેઝનો ઉમેરો થયો. ત્યાર પછી આપણે જોઈએ તો આ બધું એમને એમ જ આવે. અને દાખલા તરીકે અહીંયા જોઈએ તો અહીંયા આખો GCU આવી જાય અને પછી UGU આવે, લ્યુસીન આવે, બરાબર. તો તમે જુઓ અહીંયા UGU આવે, અહીંયા UGU આવે, પણ વચ્ચે તમે જુઓ આમાં એક બેઝ, આમાં 2 બેઝનો ઉમેરો થયો, અહીંયા 3 બેઝનો ઉમેરો થયો, બરાબર. તો એમિનો એસિડનો ક્રમ બદલાય. છેલ્લે આપણે જોઈએ 3નો બદલાયો. તો 3નો આખો બદલાય છે કારણ આપણે ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન કહેવામાં આવે છે, બરાબર. તો આગળ તરફથી તમે જુઓ આ એ શું કહેતા હતા આપણે કે એક અથવા ગુણક મુજબ એમિનો એસિડનો ઉમેરો થાય અથવા દૂર થાય, અથવા આ સ્થાનેથી આગળ તરફ રીડિંગ ફ્રેમમાં તમે જો રીડિંગ ફ્રેમમાં કોઈ ફેરફાર થતો નથી. પણ આવી વિકૃતિને ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન અથવા લોપ વિકૃતિ કહેવામાં આવે છે. તો ઓકે, ખ્યાલ આવી ગયો. તો આ રીતે ફેરફાર થાય તો વિકૃતિ સર્જાય છે. એમાં વિકૃતિને આપણે ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન કહીએ છીએ. ત્યાર પછી મિત્રો આપણે જોવાનું છે tRNA અનુકૂલક અણુ જોવાનો છે. તો ટૂંકનોંધ પૂછાય છે. ટૂંકનોંધ લખો tRNA. તો ફ્રાન્સિસ ક્રિકના મત અનુસાર મેસેન્જર RNA પરના સંકેતના વાંચન અને તેના એમિનો એસિડ સાથે સંબંધ રાખવાની ક્રિયાવિધિ હોવી જોઈએ, કારણ કે સંકેતના ચોકસાઈપૂર્વક વાંચન માટે એમિનો એસિડમાં કોઈ સંરચનાત્મક વિશિષ્ટતા હોતી નથી. ક્રિકે એક બાજુ સંકેતનના વાંચન માટે અને બીજી બાજુ વિશિષ્ટ એમિનો એસિડને જોડતા હોય તેવા અનુકૂલક અણુની હાજરી પ્રસ્થાપિત કરી છે. આવા અનુકૂલક અણુ તરીકે ટ્રાન્સફર RNAની જાણકારી પ્રાપ્ત થઈ. તેને સોલ્યુબલ RNA પણ કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે? સોલ્યુબલ RNA, sRNA પણ કહેવામાં આવે છે. તો ટ્રાન્સફર RNAનું દ્વિતીય બંધારણ ક્લોવરના પર્ણ જેવું દેખાય છે. તમે જુઓ કેવું દેખાય છે? ક્લોવરના પર્ણ જેવું દેખાય છે. tRNA સઘન અણુ છે જે ઊંધા
એલ આકાર જેવો દેખાય છે. કેવો દેખાય છે? ઊંધા એલ આકાર જેવો દેખાય છે. આપણે અહીંયા દોરેલા છે. ભાષાંતર પ્રક્રિયાના પ્રારંભ માટે વિશિષ્ટ ટ્રાન્સફર આરએનએ હોય છે. પ્રોટીનનું સંશ્લેષણ કરવું હોય તો પહેલાં જ શરૂઆતમાં જ પ્રક્રિયાના પ્રારંભ માટે વિશિષ્ટ પ્રકારના શું આવેલા છે? ટ્રાન્સફર આરએનએ આવેલા છે. તેને આપણે પ્રારંભિક ટીઆરએનએ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રારંભિક ટીઆરએનએ કહેવામાં આવે છે. સમાપ્તિ માટે કોઈ ટ્રાન્સફર આરએનએ હોતો નથી. પ્રત્યેક એમિનો એસિડ માટે વિશિષ્ટ ટ્રાન્સફર આરએનએ હોય છે. કોષરસમાં 61 વિવિધ ટ્રાન્સફર આરએનએ આવેલા છે. આપણે જોયું હતું હમણાં. તો ટ્રાન્સફર આરએનએમાં એક પ્રતિસંકેત લૂપ આવેલો હોય છે. ત્યાં સંકેતના પૂરક બેઝ આવેલા હોય છે. પ્રતિસંકેત લૂપની સામે ખુલ્લો છેડો એમિનો એસિડના સ્વીકાર્ય છેડો આવેલો છે. આ રહ્યો તમે જુઓ. આ કયો છેડો કહેવાય? સ્વીકાર્ય છે. ત્યાં વિશિષ્ટ એમિનો એસિડનું શું થાય છે? જોડાણ. તમે જુઓ, આ સેરીન જોડાયેલો છે. અહીંયા તમે પ્રતિસંકેત જુઓ. મેસેન્જર આરએનએ પર શું છે? AGU. તો સામે પ્રતિસંકેત કયો આવશે? UCA. આવી ગયો એમિનો એસિડ કમ્પ્લીટ. તો તમે જુઓ UCA. તો અહીંયા આપણે ટૂંકનો જ જોઈ ટ્રાન્સફર આરએનએની. હવે આપણો પ્રશ્ન પૂછાય છે ભાષાંતર વિશે સવિસ્તર વર્ણો અથવા સંક્ષિપ્તમાં વર્ણો. ભાષાંતર અથવા કોષરસમાં એમિનો એસિડના બહુલીકરણની પોલીપેપ્ટાઇડનું નિર્માણ સમજાવો. તો આપણે સૌ પ્રથમ જોઈએ તો આની અંદર 3 તબક્કા હોય છે: પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. તો એ જોઈએ પહેલાં આપણે થોડીક માહિતી મેળવીએ કે મેસેન્જર આરએનએ પર આવેલા બેઝના અનુક્રમ અનુરૂપ એમિનો એસિડના બહુલીકરણથી પોલીપેપ્ટાઇડનું નિર્માણ થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ભાષાંતર. તો રિબોઝોમ પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર કોષીય અંગિકા છે. આપણે 11માં પણ ભણી ગયા. રિબોઝોમમાં સંરચનાત્મક આરએનએસ અને 80 વિવિધ પ્રકારના પ્રોટીન હોય છે. સુકોષ કેન્દ્રીમાં તે 2 પેટા એકમ ધરાવે છે. એક મોટો પેટા એકમ 60S છે અને નાનો પેટા એકમ 40S છે. એવું આપણે ભણી ગયા સુકોષ કેન્દ્રી કોષમાં 11મા ધોરણની અંદર. જ્યારે નાનો પેટા એકમ મેસેન્જર આરએનએ સાથે સંકળાય ત્યારે પ્રોટીન નિર્માણ માટે ભાષાંતરની શરૂઆત થાય છે. મોટા પેટા એકમમાં 2 સ્થાન હોય છે. તેનાથી એમિનો એસિડ એકબીજાની નજીક આવી પેપ્ટાઇડ બનતી નિર્માણ પ્રેરાય છે. બેક્ટેરિયામાં પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે 23S રિબોઝોમલ આરએનએ એટલે કે રિબોઝાઇમ ઉત્સેચક તરીકે વર્તે છે. તો આપણે પહેલાં માહિતી મેળવીએ. હવે આપણે જોવાનો છે પ્રારંભ. તો આપણે પ્રારંભ જોઈએ. તો સૌ પ્રથમ વિવિધ એમિનો એસિડ એટીપીની હાજરીમાં સક્રિય થઈ પોતાના સંબંધિત ટ્રાન્સફર આરએનએ સાથે જોડાય છે. આ પ્રક્રિયાને ટ્રાન્સફર આરએનએનું આવેશીકરણ અથવા ટ્રાન્સફર આરએનએ એમિનો એસાઇલેશન કહે છે. રિબોઝોમનો નાનો પેટા એકમ મેસેન્જર આરએનએ સાથે જોડાય છે. મેસેન્જર આરએનએ સાથે જોડાય છે. આપણે જોઈએ અહીંયા જો આ જે છે એ મેસેન્જર આરએનએ છે. બરાબર. તો સૌ પ્રથમ શું થશે? વિવિધ એમિનો એસિડ એટીપીની હાજરીમાં શું થશે? સક્રિય થશે. પોતાના સંબંધિત ટ્રાન્સફર આરએનએ સાથે શું થશે? જોડાશે. તમે જુઓ અહીંયા ટ્રાન્સફર આરએનએ છે. બરાબર. અહીંયા જે છે એ રિબોઝોમ છે.
તો રિબોઝોમનો નાનો પેટા એકમ મેસેન્જર આરએનએ સાથે શું થાય છે? જોડાય છે. હવે ભાષાંતર માટે મેસેન્જર આરએનએનો પ્રારંભિક સંકેત AUG કયો હોય? AUG, બરાબર. પ્રારંભિક સંકેત કયો હોય? AUG. તો ની ઓળખ ફક્ત પ્રારંભિક ટ્રાન્સફર આરએનએ દ્વારા જ કરવામાં આવે છે. હવે પ્રારંભિક ટ્રાન્સફર આરએનએનો પ્રતિસંકેત UAC હોય છે. કયો હોય છે? UAC હોય છે. તે મિથિયોનિન એમિનો એસિડ સાથે AUG સાથે શું થાય છે? જોડાય છે. તમે જુઓ, સાંભળો. આપણી પાસે મિથિયોનિન એમિનો એસિડ કયો છે? AUG. એ પ્રારંભિક છે, બરાબર. તો સામે ટ્રાન્સફર આરએનએનો પ્રતિસંકેત કયો થાય? UAC. કયો થાય? UAC. તો આ રીતે ફરી હજી એકવાર કહું છું, રિબોઝોમનો નાનો પેટા એકમ કોની સાથે જોડાશે? મેસેન્જર આરએનએ સાથે. જોવા જોડાઈ ગયું. હવે ભાષાંતર માટે પ્રોટીનનું સંશ્લેષણ કરવું છે, તો ભાષાંતર માટે મેસેન્જર આરએનએના પ્રારંભિક સંકેત AUGની ઓળખ કોણ કરશે? ટ્રાન્સફર આરએનએ કરશે. પહેલાં એ ઓળખશે, બરાબર. અને ઓળખ્યા પછી ટ્રાન્સફર આરએનએનો પ્રતિસંકેત કયો બનશે? UAG સામે? UAC. તો પ્રતિસંકેત UAC હોય છે. તે મિથિયોનિન એમિનો એસિડ સાથે AUG સામે શું થશે? ગોઠવાશે. ઓકે, ખ્યાલ આવી ગયો? સારું, ચલો. તો હવે આપણે પ્રારંભ જોયો, પ્રક્રિયાનો શું જોયો? પ્રારંભ. ત્યાર પછી બીજો તબક્કો પ્રલંબન. હવે પ્રારંભિક ટ્રાન્સફર આરએનએની ગોઠવણી બાદ રિબોઝોમ પોલીપેપ્ટાઇડ પ્રોટીન સંશ્લેષણના પ્રલંબન તબક્કામાં આગળ વધે છે. હવે ટ્રાન્સફર આરએનએના પ્રતિસંકેત મેસેન્જર આરએનએ પરના પૂરક બેઝ ધરાવતા સંકેત સાથે શું થાય છે? જોડાય છે. તમે જોવા જોડાઈ ગયા? જોડાઈ ગયા? હવે બે આવેશિત ટ્રાન્સફર આરએનએ રિબોઝોમ સપાટી પર એકબીજાની નજીક આવતા એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થશે. તમે જો, આ એમિનો એસિડ, આ એમિનો એસિડ, આ એમિનો એસિડ. તો હવે એના વચ્ચે કયા બંધનું નિર્માણ થશે? પેપ્ટાઇડ બંધનું નિર્માણ થશે. પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે શક્તિની આવશ્યકતા રહેલી છે. તો રિબોઝાઇમની હાજરીમાં, રિબોઝાઇમ ઉત્પ્રેરકની હાજરીમાં પેપ્ટાઇડ બંધ નિર્માણનો દર કેવો બની જશે? ઝડપી બની જશે. રિબોઝોમ મેસેન્જર આરએનએ પર એક સંકેતથી બીજા સંકેત તરફ, એટલે કે આ 5 થી 3 તરફ, એટલે આ બાજુ ખસશે. રિબોઝોમ, આ જે રિબોઝોમ જે છે એ મેસેન્જર આરએનએ પર એક સંકેત પરથી આ રીતે આમ કઈ બાજુ ખસશે? 3 છેડાની દિશામાં ખસે છે. એક પછી એક એમિનો એસિડ ઉમેરાતો જશે. અહીંયા એક પછી એક એમિનો એસિડ ઉમેરાતો જશે અને ડીએનએ દ્વારા નિર્દેશિત અને મેસેન્જર આરએનએ દ્વારા નિરૂપિત અનુક્રમો ધીમે ધીમે કઈ શૃંખલાનું નિર્માણ કરશે? પોલીપેપ્ટાઇડ સ્વરૂપે ભાષાંતર પામશે. હવે સમાપ્તિ સંકેત આવી જશે. અહીંયા જેમ જેમ આમ દૂર જશે ત્યારે આપણી પાસે સમાપ્તિ સંકેતો કયા હતા? UAA, UAG કે UGA સાથે જોડાતા આ બાજુ જોઈએ ત્યારે જ્યારે એ સંકેત આવશે ત્યારે ઓટોમેટિક ભાષાંતર પ્રક્રિયાનો શું આવશે? અંત. અને અંત આવ્યા પછી અંતે આ પોલીપેપ્ટાઇડ શૃંખલા એ રિબોઝોમમાંથી, આ રિબોઝોમમાંથી શું થઈ જશે? મુક્ત થઈ જશે. મેસેન્જર આરએનએ પર પ્રારંભિક સંકેત AUG થી સમાપ્તિ સંકેત સહિતના પોલીપેપ્ટાઇડ સંકેતો ભાષાંતર એકમ બનાવે છે. મેસેન્જર આરએનએ પર આવેલા વધારાના અનુક્રમ જેનું ભાષાંતર થતું નથી તેને શું કહેવાય? UTRS. શું કહેવામાં આવે છે? UTRS. તો UTRS 5 છેડા તરફ પ્રારંભિક સંકેત પહેલાંના અને 3 છેડા તરફ સમાપ્તિ સંકેત પછીના અનુક્રમ છે. તો UTRS કાર્યક્ષમ ભાષાંતર પ્રક્રિયા માટે આવશ્યક છે. તો મિત્રો, અહીંયા આપણે
ભાષાંતર વિશે જોયું. હવે આપણે અહીંયા જોઈએ કે AUG અને UGA બંનેમાં ફરક શું છે? તો AUG તે મિથિયોનિન એમિનો એસિડનું સંકેતન કરે છે, જ્યારે UGA કોઈ પણ એમિનો એસિડનું સંકેત કરતા નથી. AUGની વાત કરીએ તો તેના દ્વારા પ્રોટીન સંશ્લેષણનો આરંભ થાય છે, તેથી પ્રારંભિક સંકેત તરીકે વર્તે છે, જ્યારે UGA તેના દ્વારા પ્રોટીન સંશ્લેષણનો અંત આવે છે, તેથી તે સમાપ્તિ સંકેત તરીકે વર્તે છે. AUGને અનુરૂપ UAC પ્રતિસંકેત ધરાવતો ટ્રાન્સફર RNA કોષરસમાં હોય છે, જ્યારે UGAને અનુરૂપ પ્રતિસંકેત ધરાવતો ટ્રાન્સફર RNA હોતો નથી, એટલે તો પ્રક્રિયાની સમાપ્તિ થઈ જાય. બીજું છે AUG સિવાય અન્ય સંકેત પ્રારંભિક સંકેત તરીકે હોતો નથી. જ્યારે UGAમાં જોઈએ તો UGA સિવાય UAA અને UAG સંકેત સમાપ્તિ સંકેત તરીકે વર્તે છે. AUGની વાત કરીએ તો તે ભાષાંતર એકમના 5 છેડા તરફ ગોઠવાયેલો હોય છે, અને UGA તે ભાષાંતર એકમના 3 છેડા તરફ ગોઠવાયેલો હોઈ શકે છે. તો શરૂઆત જ પ્રક્રિયાની 5 છેડાથી થાય, તો ત્યાં આગળ કયો હોય? AUG. કયો હોય? AUG. અને સમાપ્તિ સંકેત કયા છેડા તરફ હોય? 3 છેડા તરફ આવેલો છે. તો આમ આપણે મિત્રો અહીંયા ભાષાંતર વિશે જોયું. ફરી એકવાર કહું છું, પ્રારંભ માટે રિબોઝોમ મેસેન્જર RNAના પ્રારંભિક સંકેત AUG સાથે જોડાય છે, જેની ઓળખ ફક્ત પ્રારંભિક ટ્રાન્સફર RNA દ્વારા જ કરવામાં આવે છે. રિબોઝોમ ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણની પ્રલંબન પ્રક્રિયા તરફ આગળ વધે છે. આ દરમિયાન એમિનો એસિડ ટ્રાન્સફર RNA સાથે જોડાઈને જટિલ રચનાનું નિર્માણ કરે છે. આ રીતે આ કર્યું છે તે જે આગળ વધી ટ્રાન્સફર RNAના પ્રતિસંકેત સાથે પૂરક બેઝ બનાવીને મેસેન્જર RNAના ઉચિત સંકેત સાથે જોડાય છે. તો રિબોઝોમ મેસેન્જર RNA પર એક સંકેતથી બીજા સંકેત તરફ ખસે છે. એક પછી એક એમિનો એસિડ ઉમેરાવાથી પોલીપેપ્ટાઇડ અનુક્રમ ભાષાંતરણ પામે છે, જે DNA દ્વારા નિદર્શિત અને મેસેન્જર RNA દ્વારા નિરૂપિત હોય છે. અંતમાં વિમોચકકારક સમાપ્તિ સંકેત સાથે જોડાવાથી ભાષાંતર પ્રક્રિયાનો અંત આવે છે અને રિબોઝોમમાંથી સંપૂર્ણ પોલીપેપ્ટાઇડ શું થાય છે? મુક્ત થાય છે. તો મિત્રો આપણે અહીં ભાષાંતર સુધી જોઈએ છે, બાકીનું આપણે આવતા લેક્ચરમાં જોઈશું.